નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 75 વારનું મકાન લઈને આવી ગયો છું. એ પણ સરસ મજાની સોસાયટીમાં રહેવાનું છે મકાન. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પાર્કિંગવાળું મકાન છે. પહેલાં તો તમે પાર્કિંગ જોઈ શકો છો. બહારનું મોઢું છે અને પાર્કિંગમાં પણ તમને 2 કાર રહી જાય ને એટલું તો પાર્કિંગ આપેલું છે અને 3 BHKનું મકાન છે. ચલો તમને આખા મકાનનો ટૂર કરાવું છું. નીચે જોઈ શકો છો, આ રહેવાનો છે તમારો ગ્રાઉન્ડ ફ્લોર અને મકાન તમે જેમ જોશો ને એ પ્રમાણે તમને એઝ ઇટ ઇઝ જોવા મળી જશે ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમમાં. હવે નીચે આ તમારો ફર્સ્ટ બેડરૂમ છે. અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. બેક સાઈડમાં વોશ એરિયા પણ આવી જશે અને સ્પેસ જોઈ શકો છો. પ્રોપર સ્પેસ તમને આ બેડરૂમમાં આપેલી છે. હવે ફર્સ્ટ ફ્લોર પર આવશો એટલે આગળનો પોર્ચ એરિયા રહેવાનો છે, જ્યાં તમને સરસ મજાની સ્પેસ આપેલી છે. ત્યાંથી એન્ટર થતાં લિવિંગ રૂમ, આગળ કિચન, એ પ્રમાણે તમને સેટઅપ કરેલું જોવા મળી જશે. ઉપર પીઓપી કરેલું છે વિથ લાઇટ. આ રહેવાનો છે તમારો લિવિંગ રૂમ. લિવિંગ રૂમમાં પ્રોપર સ્પેસ આપેલી છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે. બાકી તમે સ્પેસ જોઈ શકો છો. સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. લિવિંગ રૂમથી આગળ આવશો ને એટલે ત્યાં તમારું કિચન રહેવાનું છે. એ પણ હમણાં હું બતાવી દઉં છું. પહેલાં તમે જોઈ લો. અહીંયા સાઈડમાં સ્ટેરકેસ આપેલા છે. અટેચ વોશરૂમ આવી જશે. સાઈડમાં વોશ બેસિન છે અને સીડીની નીચે પણ તમને થોડી ઘણી સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે. આ રહેવાનું છે તમારું એલ શેપ્ડ કિચન. મીન્સ કે એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે. કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ છે અને ત્યાં તમને સ્ટોરેજ માટેની સ્પેસ અલગથી જોવા મળી જશે અને બેક સાઈડમાં વોશ એરિયા આપેલો છે. સો આ પ્રમાણે હતું કંઈક ફર્સ્ટ ફ્લોરનું પ્લાનિંગ. હવે હું તમને સેકન્ડ ફ્લોરનો ટૂર કરાવું છું. સેકન્ડ ફ્લોર પર આવશો ને એટલે ત્યાં તમારા 2 બેડરૂમ છે. બંને બેડરૂમને વિઝિટ કરાવું. આ તમારો સેકન્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અટેચ બાલ્કની અને વોશરૂમ બંને આવી જશે. વોશરૂમ જોઈ શકો છો, સામે બાલ્કની આપેલી છે અને બેડરૂમમાં પણ સરસ મજાની સ્પેસ જોવા મળી જશે. આ તમારી બાલ્કની રહેવાની છે અને આમાં પણ તમને પીઓપી કરેલું જોવા મળી જશે વિથ લાઇટ અને સરસ મજાનું પ્લાનિંગ કરેલું મકાન રહેવાનું છે. સામેની સાઈડ તમારો થર્ડ બેડરૂમ રહેવાનો છે. ચલો એ પણ હમણાં હું બતાવી દઉં છું. આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ, જેમાં તમે જોઈ શકો છો. સોરી, આ સામેનો રહેવાનો છે. આ તમારો સેકન્ડ બેડરૂમ હતો. આ છે તમારો થર્ડ બેડરૂમ. અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. અહીંયા તમારું વોશરૂમ છે. બાજુમાં તમને સ્ટોરેજ માટેની નહીં પણ એટલે ટૂંકમાં વોર્ડરોબ માટેની સ્પેસ આપેલી છે અને વેન્ટિલેશન માટે વિન્ડો છે. બસ એક બેડરૂમમાં એટલું જ જોઈએ. બીજું જોઈએ છે શું? તો ઉપર પીઓપી વિથ લાઇટ સાથે અને રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે. જોઈ શકો છો, આ તમારો થર્ડ બેડરૂમ. હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ટેરેસ પર આવશો ને એટલે બંને સાઈડ ઓપન ટેરેસ રહેવાનું છે અને વચમાં તમને સ્પેસ મળશે, જ્યાં તમે એઝ અ સ્ટોરેજ તરીકે યુઝ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, આ તમારું ટેરેસ રહેવાનું છે. બંને સાઈડ ઓપન ટેરેસ તમને મળવાનું છે. આગળનું ટેરેસ છે. હમણાં પાછળનું ટેરેસ પણ બતાવી દઉં છું. આજુબાજુમાં સરસ મજાનો વ્યૂ છે. સારી એવી સોસાયટી રહેવાની છે અને વધુ ડિટેલ માટે તમને ઉપર નંબર પણ આપેલા છે, ત્યાંથી તમે વધુ ડિટેલ મેળવી શકો છો. લોકેશન પણ હમણાં જણાવી દઉં છું. આ બેક સાઈડનું ટેરેસ આપેલું છે, જે પણ તમે જોઈ શકો છો અને બેક સાઈડ પર જોઈ શકો છો સરસ મજાની સોસાયટી. લોકેશનની વાત કરું તો 150 ફૂટ રિંગ રોડ, ઓમનગર સર્કલથી નજીક, ગાંધી સોસાયટી, રાજકોટમાં આ મકાન આવેલું છે. વધુ વિગત માટે ડિસ્પ્લે પર નંબર આપેલા છે, તેમાંથી તમે કોન્ટેક્ટ કરી વધુ ડિટેલ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ આભાર.